પણ આપણે સીટી મારશું નહીં અને રાળો નહીં પાડીએ. આ એક બાબતનું જરાક ભાઈ બધા વિદ્યાર્થી ધ્યાન આપશે. प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। क्या पाया है सृष्टि के कण कण से पूछो, तुमको खोने का दुख क्या है कौशल्या के मन से पूछो। द्वार मेरे ये अभागे आज इनके भाग जागे, बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी, तब आई है सवारी।
ખૂબ ધન્યવાદ અમારા સૌરભ સ્કૂલના બહેનોને, સાથે આ તૈયાર કરાવનારા અમારા પ્રવીણાબેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ બહેનો છે એ અભ્યાસની સાથે સાથે આવો સ્વઅભ્યાસિક પ્રવૃત્તિ એટલે આવો અભિનય હોય કે બીજી ઇતર પ્રવૃત્તિમાં પણ ખૂબ આગળ હોય છે. આગળ એનપી રામના વિદ્યાર્થી એનપી રામના બહેનો છે, 9 બહેનો, એ સરસ મજાનો મિક્સ અભિનય લઈને આવશે. ગીતના શબ્દો છે શુભ દિન આયો. એનપી રામના બહેનો છે તૈયાર, એને તૈયાર કરાવનાર છે વિરમ સાહેબ. અમારી આ યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટમાં જે સંસ્થાઓ છે, જે સ્કૂલો છે, એમાં આવી ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓ અભ્યાસની સાથે સાથે પણ થાય છે. સાહેબ સાઉન્ડ આપજો. પરોડ આવી ખુશીઓ સંગે લાવી, હર ઘાએ હૈયો હાય હાય. રંગી પરોડ આવી ખુશીઓ સંગે લાવી, હર ઘાએ હૈયો હાય હાય. આશાની કિરણો વિખરાય, ઉમંગ વિછળતા હે મન હળવેથી ગુનગુનાય, હાય હાય હાય. हे शुभारंभ हो शुभारंभ, मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 शहनाई. રાસ રચીલો સાજ સજીલો શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી, ઓ લાવી, ઓ લાવી. हे रंग लो मरना. ए भाई भाई, हे शुभारंभ हो शुभारंभ, मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई. રચીલો સાજ સજીલો શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી, ઓ લાવી. सोने उड़ा सूरज हुइयो, और चारों मेर हुई झिलमिलाट, ते आया मारा पावना के स्वागत करावे हिसाब. सजनी राहे मंगल गावे, मन उपजी फुलवारी रे, साजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे. वन उपवन अभिनंदन करता छाई धजा भरियारी रे, शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे. मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे. आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे. शुभ दिन आयो बनने आयो, नयो नयो सो रंग ले आयो. शुभ दिन आयो बनने आयो, नयो नयो सो रंग ले आयो. होठों पे मुस्कान गुलाबी लायो रे, होठों पे मुस्कान गुलाबी लायो रे. आयो रे शुभ दिन आयो रे, आयो रे शुभ दिन आयो रे, ओ आयो रे शुभ दिन आयो रे. ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો. ખૂબ સરસ એવો અભિનય ગીત છે એ રજૂ કર્યું. આ શાળાના શિક્ષકશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે આ તૈયાર કરાવડાવ્યું છે, એવા વિરમ સાહેબ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ સંસ્થાઓ દ્વારા ઘણી બધી ઇતર પ્રવૃત્તિની અંદર પણ ઘણી બધી
રીતે બાળકોને પ્રોત્સાહિત કરે છે અને ઘણી બધી સ્પર્ધાઓ પણ વચ્ચે વચ્ચે લેતા હોય. વીકલી ટેસ્ટ હોય, શરદ ઉત્સવ, રમત ઉત્સવ, મટકી ડેકોરેશન, આ બધી છે શાળાઓની અંદર લેવાતી હોય છે. આપણે વાલીઓ છે એને કદાચ જાણ ન હોય તો આપણે અહીંયા વિદ્યાર્થીઓને જે ભણે છે એને તો કદાચ એના વાલી ઓળખતા હોય, એને જાણતા હોય, એને કહેતા પણ હોય, પણ બહારના કદાચ વાલીઓને ખ્યાલ ન હોય કે આ વાર્ષિક ઉત્સવ એક સામૂહિક કાર્યક્રમ છે. એની સાથે સાથે ઇતર પ્રવૃત્તિ પણ આ શાળામાં, આ સંસ્થામાં થાય છે. આગળના કાર્યક્રમમાં અમારા સૌરભ સ્કૂલના બાળકો આવશે. ધોરણ 3 થી 4ના બાળકો, એના અભિનય ગીતનો શબ્દો છે કર હર મેદાન ફતેહ. એમને તૈયાર કરાવનાર છે સોનિકાબેન અને રમાબેન. એમના પછીનો અભિનય છે MK રામ, ઉમા શાળાના બહેનો તૈયાર રહી. ધોરણ 3 થી 4ના બાળકો. આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત ભેટ તરીકે જેમણે આપેલ છે એવી 500 રૂપિયા લખમણભાઈ શરમણભાઈ રામ, 150 રૂપિયા સુખસાગર બુક સ્ટોર, કે જેમનો ખૂબ ખૂબ આભાર કે આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે થઈને રોકડ રકમ છે અહીંયા અર્પણ કરેલ છે, ખુશી ભેટ તરીકે આપેલ છે. घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला. तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला. रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह. 14-day loop break. That's a world record. Welcome back. इन गर्दिशों के बादलों पे चढ़ के वक्त का गिरेबा पकड़ के पूछना है जीत का पता, जीत का पता. इन मुट्ठियों में चांद तारे भर के, आसमां की हद से गुजर के, हो जा तू भीड़ से जुदा, भीड़ से जुदा, भीड़ से जुदा. कहने को सर्रा है तू, लोहे का छर्रा है तू, टूटी शमशीरों से ही हो. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह ओ बंदिया, हर मैदान फतेह. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह. मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. मैं लड़ जाना है लहू में एक चिंगारी, जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. छल्ला फिरते बन के कफन जद तुरिया, तन के मौत नू वाचा, मारे वे थर थर कंबदे,
मशाले जोश से जला के जलती लपटों को हमने हाथों में है थाम लिया है वो कर जाना के सारा जमाना फिर देगा मिसाला यारों सबको अपने नाम दिया ओ मैं लड़ जाना है लहू में एक चिंगारी जिद से जुनू तक है जाना हर कतरा बोल रहा छल्ला फिरते बन के कफन जद तुरिया तन के मौत नू वाचा मारे वे थर थर कंबदे सारे ओ छल्ला फिरते बन के कफन जद तुरिया तन के मौत नू वाचा मारे वे थर थर कंबदे सारे मैं लड़ जाना जिद से जुनू तक है जाना मैं लड़ जाना जिद से जुनू तक है जाना मैं लड़ जाना छल्ला फिरते बन के कफन जद तुरिया तन के मौत नू वाचा मारे वे थर थर कंबदे सारे छल्ला फिरते बन के कफन जद तुरिया तन के मौत नू वाचा मारे वे थर थर कंबदे सारे ખૂબ ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવામાં બહુ વાર લાગે છે અને આપણે તાળી નથી પાડી શકતા થોડું ખોટું કહેવાય તો વિદ્યાર્થી માટે ફરીવાર અને એટલો આભાર તૈયાર કરેલો બહેનોનો કારણ કે આપણે વારંવાર નામ સાંભળીએ છીએ અર્જુનનું પણ પાછળ દ્રોણાચાર્યનું પણ નામ આવે છે કે જો દ્રોણાચાર્ય અર્જુનને બાણ વિદ્યા ન શીખવી હોત તો અર્જુન પણ કંઈ ન હોત તો જે શીખવનાર છે એના માટે પણ એક તાળી થઈ જાય હવે અભિનય ગીત લઈને આવે છે ઉચ્ચતર માધ્યમિક શાળાના બહેનો 11મા ધોરણના બહેનો જેને તૈયાર કરવાનો છે હર્ષુખ સાહેબ અને ગીતના શબ્દ છે કૃષ્ણા તને શોધે તારી રાધા અને આપણે જે બિલ્ડિંગનું રેનોવેશન થઈ રહ્યું છે તેમાં 25,000 રૂપિયા ફોગાભાઈ નારણભાઈ રામ 25,000 રૂપિયા આપે છે ભોગાભાઈનો ખૂબ ખૂબ આભાર કે આ ભગીરથ કાર્યમાં પોતે સેવા આપી आवे तू तो रास रमी कान्हा आवे तू तो रास रमी कान्हा पूनमनी रात માં જમુનાના
કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા મારો સામળિયો ને દ્વારિકા છે ધામ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હે માધવ તારી મેડિયું માં બોલે છે મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે માધવ તારી મેડિયું માં બોલે છે મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા मुरी बंसी बजैया नंदलाला कन्हैया मुरी बंसी बजैया नंदलाला कन्हैया मुरी बंसी बजैया नंदलाला कन्हैया मुही मुही ऐसे नहीं छेड़ो सावरे सुन सुन मौसे नहीं खेलो दावरे जाके यशोदा से कह दूंगी रे कान्हा सो जा सदा ओ कान्हा सो जा जरा लुक छुप के तकियों ना मोही कान्हा सो जा सदा ओ कान्हा सो जा जरा नैनों से न छूना मोही कान्हा सो जा सदा ओ कान्हा सो जा जरा कान्हा सो जा सदा ओ कान्हा सो जा जरा ખૂબ ખૂબ ધન્યવાદ ધોરણ 11 ના બહેનોને કે જેમણે તૈયાર કરાવ્યું છે એવા હર્ષુભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આ કાર્યક્રમની છે કાર્યક્રમનો ખૂબ સારો એવું દેખરેખ નીચે તૈયાર કરાવડાવ્યા છે ખરેખર આ બાળકોને અભ્યાસની સાથે સાથે આવી કોઈ પ્રેક્ટિસ આપવી એ પણ એક મહત્વપૂર્ણ બાબત ગણાય એમાં અમારે સૌરભની અંદર બધા બહેનો ટીચરો છે એ ખૂબ સારી એવી જહેમત ઉઠાવે છે અને ખૂબ સારી રીતે અભ્યાસની સાથે સાથે આવી પ્રવૃત્તિ કરે છે અને બાળકોને અભ્યાસની સાથે આવી ઘણી બધી ઇતર પ્રવૃત્તિ કરાવતા હોય એમાં અમારે અહીંયા જન્માષ્ટમી નિમિત્તે પણ ઘણી બધી સ્પર્ધાઓ થતી હોય માટલી શણગારની હોય સ્પોર્ટ્સ વીક હમણાં તમને અહીંયા વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા છે એમાં અમારે સ્પોર્ટ વીક એક અઠવાડિયા સુધી થોડી પ્રવૃત્તિ કારણ કે અત્યારનો સમય છે એ રમતગમતની અંદર પણ ઘણો બધો આગળ નિપુણ રહેવું પડે બાળક જો ભણતરની સાથે સાથે જો રમતની અંદર જો આગળ નહીં હોય તો એ માયકાંગલો એક દિવસ ગણાય એટલા માટે આવી પણ સ્પર્ધાઓ થતી હોય છે અમારા આ યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટની અંદર એનપી રામ વિદ્યા મંદિર અને ઉચ્ચતર માધ્યમિક શાળા બંને આ ત્રણેય સંસ્થાઓ દ્વારા આવી પ્રવૃત્તિઓ વારંવાર કરવામાં આવતી હોય છે તેમજ અહીંયા સંસ્કૃત વિદ્યુત પરીક્ષાનું કેન્દ્ર પણ અહીંયા સૌર પ્રાથમિક શાળાની અંદર છે GKIQનું પણ અહીંયા કેન્દ્ર છે અને એમાં પણ મોટાભાગના બાળકોને અમે GKIQની ટેસ્ટ પણ IQની પરીક્ષા પણ અપાવીએ છીએ સાથે સાથે રાજ્ય કક્ષા બોર્ડ દ્વારા એક ડ્રોઈંગની પરીક્ષા લેવામાં આવે છે ઇન્ટરમીડિયેટ અને એલિમેન્ટરીની પરીક્ષા લેવાય છે એમનું પણ કેન્દ્ર આપણને અહીંયા જ મળે છે એટલે બાળકો એમાં પણ ખૂબ સારી એવી મહેનત કરે છે
એમાં અમને અહીંયા વેદા સાહેબની દેખરેખ, એમનું માર્ગદર્શન, સાથે સાથે અમારા દક્ષાબેનની મહેનત, વિરમ સાહેબ, અમને આચાર્ય શ્રી નંદાણીયા અનિલભાઈ અને હર્ષુખભાઈની પણ દેખરેખ નીચે સર્વ સ્ટાફ છે એ એકાબીજા હળી મળીને સાથે ખૂબ સારું એવું કાર્ય કરે છે. આ કાર્યક્રમમાં રોકડ પુરસ્કાર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે એવા 500 રૂપિયા ગોવિંદભાઈ સોલંકી જરિયાવાડા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય શ્રી, એમનો ખૂબ ખૂબ આભાર. 200 રૂપિયા ભૂતપૂર્વ આચાર્ય શ્રી ઇબ્રાહીમભાઈ ચૌહાણ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ 500 રૂપિયા જરિયાવાડા માધ્યમિક શાળાના સ્ટાફ તરફથી 500 રૂપિયા મરહુમ મોહમ્મદ ખાન વાડલા સોમતભાઈ તરફથી આ જે પ્રોત્સાહક તરીકે અહીંયા ભેટ મળેલ છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. આગળના કાર્યક્રમમાં તૈયાર રહી અમારા સૌરભ પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ છે, KG થી ધોરણ 2 ના બાળકો, એ તૈયાર રહી. આ નાના બાળકો છે ને ભાઈ, એટલા બધા એને ઉત્સાહ રમતની અંદર હોય કે અભ્યાસમાં હોય કે આવા કંઈક કાર્યક્રમમાં, એનો ઉત્સાહ, એનો થનગનાટ છે. આપણે વાલીઓ પણ એમને ભાઈ વિનંતી કે ભાઈ એ બાળકોનો ઉત્સાહ વધારવા માટે થઈ અને જોરદાર તાળીઓથી આપણે એને વધાવશું. આ અમારા નાના બાળકોને ખરેખર એને તાળીઓ આપીએ એટલે એને ઉત્સાહ છે ખરેખર વધે. એમને બીજી કંઈ જરૂર નથી, પણ એને તાળીઓની જરૂર છે, એનાથી એનો ઉત્સાહ બમણો થાય છે. અને આ નાના બાળકો છે એમને ખરેખર આ પ્રેક્ટિસ દિવસે કરતા હોય, એનું હોમવર્ક હોય, એવી પણ પ્રવૃત્તિઓની સાથે સાથે આ કાર્યક્રમની તૈયારી કરતા હોય છે. जश्नबाजी की शाम है, जश्नबाजी की शाम है, क्रिकेट ताल पे ठुमके लगाए ताल मारा, टुकुर 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 देख टकर, टुकुर 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 देख टकर. तेरी शैतानियों से महफिल रंगीन हुई, तू दीवाना हुआ मैं भी शौकीन हुई. दुनिया जलती है तो चले, दुनिया जलती है तो चले, रात भर जालिमा के संग नचे तालमा. टुकुर 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 देख टकर, टुकुर 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 टुकुर. जिंदगी है एक लतीफा, दिल वालों का दिल खलीफा, मारे मौके पे चौका ये तफरी करे. खुद के जीने का सलीका हमसे सीखो ये तरीका, पल में सदियों की हम मौज तगड़ी करें. आओ तुम भी ले लो मजा, आओ तुम भी ले लो मजा, वरना दूर खड़े वक्त मजा देखना. Everybody now hit this party. हो कद लंबा चौड़ी चेस्ट चेस्ट, हो जेड़ा देखे बोले बेस्ट बेस्ट. हो कद लंबा चौड़ी चेस्ट चेस्ट, जेड़ा देखे बोले बेस्ट बेस्ट. कद लंबा चौड़ी चेस्ट चेस्ट, जेड़ा देखे बोले बेस्ट बेस्ट. ओए वाह वाह जट दी नवाबी, पंजाबी मस्त पंजाबी, पंजाबी मस्त पंजाबी, पंजाबी मस्त पंजाबी,
दी नवाबी पंजाबी मस्त पंजाबी पंजाबी मस्त पंजाबी पंजाबी मस्त पंजाबी पंजाबी मस्त 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 વાહ સરસ ભૂલકાએ ખૂબ સરસ આને શીખવાડવું છે થોડુંક અઘરું પડે કે નાના બાળકો છે એટલે ખૂબ એના ટીચરે મહેનત કરી હશે ત્યારે આ હવે એક ખાસ 2 મિનિટ બીજા બાળકોને થોડીક વાર લાગે એમ છે એટલે 2 મિનિટનો તમને સંદેશો આપું છું. એક તો આ નાના બાળકોને કેળવણીની સાથે આ બધું આપવું માં રમાબેન છે, સોનિકાબેન છે, મારા રમાબેન ભૂતિયા, સોનિકાબેન પીઠિયા ખૂબ જહેમત કરે છે. નાના બાળકોને કેજી વાળાને કારણે ઘરડ પાડવાની છે. એક વાલી જોગ એક ખાસ સંદેશ છે બેટા 2 મિનિટ આપણે જે મૂલ્યલક્ષી આને માટે તો આપણે ભેગા થયા છે તો 2 મિનિટ વાતે કરવી પડે. મૂલ્યલક્ષી શિક્ષણ છે એ જરૂરી છે. નવી શિક્ષણ નીતિ આવી રહી છે એમાં આ જ શિક્ષણ નીતિમાં છે મૂલ્યલક્ષી શિક્ષણ. જેને જે આવડતું હોય એના ઉપર તેનું પ્રભુત્વ હોય. એ સાંભળો છોકરાઓ તમે, મને દાખલા તરીકે ઇલેક્ટ્રિકનું કંઈ કામ નથી તો મને મારો વિષય જ ન હોય તો ન આવડે. મારો વિષય નથી, મને નથી આવડતું, સ્વીકાર લો. આપણા બાળકને પણ જેનો જે વિષય હોય, ઘણા અમને આ શીખવાડે એમાં ટીચરને ફોન આવે કે મારા બાળકને રાખો ને નથી આવડતું. 4 દિવસ રાખ્યા, શીખવાડ્યા, પછી એને સિલેક્શન કર્યું અને પછી જેના બાળકનો વિષય જ નથી પણ એ ન શીખવાડે ભાઈ, બરાબર, જેને આવડતું જ નથી, જેને આ વાત જ એનામાં પડેલી નથી અંદરની વાત, તો એને ન આવડે. અમને એક વાલીએ એક અમારા ક્લાર્કને વાત કરી કે ભાઈ મારા બાળકને 2 હાથતા લખતા આવડવું જોઈએ કે 2 હાથે લખતા શીખવાડો. હાલો શીખવાડ દો, મને આવડે 2 હાથે શીખવાડી દો, પણ એ કઈ એક હારે 2 હાથે લખવા જોઈએ. હવે આ શક્ય નથી ભાઈ. હવે જેનામાં જે તાકાત હોય એ શીખી શકે ને એ એને આવડતું હોય. આજે ખાસ વાલીઓને એક ખાસ સંદેશો છે કે આપણા બાળકને એટલું તો શિક્ષણ આપશું કે જેથી કરીને અત્યાર સુધી અમે ભણતા ત્યારે સમાજ અમને ઠપકો આપતો, સમાજ અમને શીખવાડતો, સમાજ પાસેથી અમે શીખતા. ક્યાંક કંઈક ખોટું કામ થાય થોડુંક તો સમાજમાંથી ગમે તે અજાણ્યો વ્યક્તિ અમારો કાન પકડતો. આજે કોઈ અજાણ્યો વ્યક્તિ કાન પકડતો નથી, કોઈ ખીજાતું નથી, સમાજમાંથી બાળકોને કંઈ શીખવા મળતું નથી. કારણ કે સમાજના પ્રતિષ્ઠિત માણસો, આગેવાનોએ આ છોડી દીધું છે. શા માટે છોડી દીધું? કે કોઈ પણ વ્યક્તિ આપણા બાળકને ઠપકો આપે આપણે ગમતું નથી. અને ત્યારે નાનું બાળક છે એ મોટા વડીલની માન્યતા પણ નથી રાખતું, એની આમન્ય નથી રાખતું. એટલે ગામના જાપે બેઠેલો વડીલને એક એની પણ ફરિયાદ છે કે અમારું સાંભળતા નથી, કોઈ પણ નાનું બાળક કે ગમે ગામનો દીકરો યુવાન હોય અમને મોઢે મોઢ સંભળાવી દે એટલે અમે કહેતા નથી, હવે કોઈને મીઠો ઠપકો નથી આપતા. આ વાલીઓને જોગ વાત છે કે આપણા બાળકને એટલો પણ તૈયાર કરીએ કે ભાઈ એને ક્યારેય કંઈ ઠપકો સાંભળવો ન પડે. કદાચ કોઈ સમજુ વ્યક્તિ ઠપકો આપે તો આપણે ગ્રાહ્ય રાખવો જોઈએ, આપણા બાળકને પણ આપણે ઠપકો આપવો જોઈએ. તો જ સમાજમાંથી આપણા બાળકને કંઈક નવું શીખવા મળશે. ચાલો હવે તૈયાર હોય તો આવી જાઓ નેક્સ્ટ. આગળનો કાર્યક્રમ છે માય મૂક અભિનય છે. એ અમારા છાત્રાલયના બાળકો છે. દિનેશ સાહેબ જે હતા એ છાત્રાલયનું ખૂબ સારું એવું સંચાલન કરતા, એવું જ અમારે અત્યારે વિપુલભાઈ રામ અત્યારે એવું સારું સંચાલન કરે છે ને એમાં અમારે રાજેશભાઈ મજેઠિયા એ ખૂબ સારી એવી તૈયારી કરાવી છે એવા વિદ્યાર્થીઓની. એટલે એ સરસ મજાનું મૂક અભિનય લઈને આવશે. સેવ વોટર વિશેનું ખૂબ સારું એવું અભિનય છે રજૂ કરશે.
પાણી બચાવો માટેનો મૂક અભિનય છે. Una mattina mi sono alzato, oh vela ciao, vela ciao, vela ciao, ciao, ciao. Una mattina mi sono alzato e ho trovato l'invasor. Oppan Gangnam Style, Gangnam Style. காற்று வீசும் திசையெல்லாம் நீ பேசும் சத்தம் கேட்டேனே நான் காற்றாய் மாறி போவேனே அன்பே அன்பே
ખૂબ ખૂબ ધન્યવાદ. સેવ વોટર આ અમારા મજેઠિયા સાહેબ છે, રાજેશભાઈ મજેઠિયા, બીએસસી બીએડ છે, એમએસસી બીએડ શિક્ષક છે, ધોરણ 5 થી 8માં ગણિત વિજ્ઞાન ભણાવે છે. એણે સરસ મજાના એક આ ને એક બીજું સોશિયલ મીડિયા આવું જ એક મૂકો ભીને સરસ મજાનું આવશે. અને સેવ વોટર પાણી બચાવો તો પાણી બચાવીએ તો પાણી આપણને બચાવશે. 1980-90માં જ્યારે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ કુવા રિચાર્જનો અને બોર રિચાર્જનો પ્રયોગ આપ્યો ત્યારે આપણે મીઠા પાણી હતા એટલે એમ કહેતા કે શું બચાવવું, શું જરૂર છે. પછી ખારા થયા ત્યારે ખબર પડી અને આખું ગામ જ્યારે આપણે કુવા રિચાર્જ કરીએ ત્યારે આજે આપણને એનું પરિણામ મળ્યું છે. એટલે પાણી હંમેશા બચાવતું રહેવું. વિપુલભાઈ અને અમારા મજેઠિયા સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. આ કાર્યક્રમમાં જેમને રોકડ પુરસ્કાર તરીકે ભેટ મળેલ છે એવા 500 રૂપિયા રાજસીભાઈ ચોચા, 500 રૂપિયા ફોગાભાઈ નારણભાઈ રામ, 500 રૂપિયા ભીખાભાઈ વીરાભાઈ બંધિયા, 1000 રૂપિયા વિક્રમભાઈ રામાભાઈ તાલાળા તાલુકા સદસ્યશ્રી, 1000 રૂપિયા નરેન્દ્રભાઈ વાઢેર અને 250 રૂપિયા ગોવિંદભાઈ અરસીભાઈ પીઠિયા. એમનો તમામનો ખૂબ ખૂબ આભાર. આગળના કાર્યક્રમમાં અભિનય ગીત લઈને આવશે સૌરભ પ્રાથમિક શાળાના બહેનો, 5 થી 8ના બહેનો છે. ખલાસી જેમણે તૈયાર કરાવ્યું છે એવા પ્રવીણાબેન. Seiya seiya virayo maru seiya, seiya seiya virayo maru seiya, seiya seiya virayo maru seiya, seiya seiya virayo maru seiya. तू आई रे आई, चुनरी तेरी लहराई, ओ झूमा दिल देख के नजारे. तू आई रे आई, चुनरी तेरी लहराई, ओ झूमा दिल देख के नजारे. नींद उड़ी उड़ी जाए, आंखें जुड़ी जुड़ी जाए, ओ बोले बिना होने लगी बातें. हाँ नैनों पे ऐसा रंग चढ़ा तेरा, इश्क तू है मेरा. केसरियो रंग तने लाग्यो ल्या गरबा, केसरियो रंग तने लाग्यो रे लोल. केसरियो रंग तने लाग्यो ल्या गरबा, केसरियो रंग तने लाग्यो रे लोल. झीली झीली जाइयो मिलावी ला गरबा, केसरियो रंग तने लाग्यो रे लोल. केसरियो seiya seiya virayo maru seiya, seiya seiya virayo maru seiya. તમે ગોતીલો ગોતીલો ગોતીલો, તમે ગોતીલો ગોતીલો. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. ગોતીલો તમે ગોતીલો ગોતીલો ગોતીલો, તમે ગોતીલો ગોતીલો. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. ઓ કાંઠેથી જા તું જા, દરિયેથી જા તું જા, કાંઠેથી જા તું જા. ગોતીલો તમે ગોતીલો ગોતીલો, કાંઠેથી જા તું જા જા, દરિયેથી જા તું જા, કાંઠેથી જા તું જા. ગોતીલો તમે ગોતીલો ગોતીલો. એ વેવા દો જા વહીએ, રેવા દો જા સહીએ. વેવા દો હવે, રેવા દો હવે. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો
એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની સામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની બગલીને, નાના એવા સપનાની રેત વાળી ડગલીને. તોફાનો તરાપ મારે હાલે સાવ આપી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી, એવો ખારવો ખલાસી, એવો હાડનો પ્રવાસી. ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો ગોતી લો પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ મોતી લો. એ પતિ જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી. ગોતી લો એવું કોણ છે ખલાસી બને? ઓકે ભૈયા કોણ છે પ્રવાસી બને? હાય હાય હૈયા કોણ છે ખલાસી બને? લઈ જા નૈયા તમે ગોતી લો એવું કોણ છે ખલાસી બને? ઓકે ભૈયા કોણ છે પ્રવાસી બને? હાય હાય હૈયા કોણ છે ખલાસી બને? લઈ જા નૈયા તમે ગોતી લો એવું કોણ છે ખલાસી બને? ઓકે ભૈયા કોણ છે પ્રવાસી બને? હાય હાય હૈયા કોણ છે ખલાસી બને? લઈ જા નૈયા તમે ગોતી લો એવું કોણ છે ખલાસી બને? ઓકે ભૈયા કોણ છે પ્રવાસી બને? હાય હાય હૈયા પતિ જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી. ગોતી લો એ ગોતી લો તમે ગોતી લો ગોતી લો. ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા બહેનોને, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એના માટે એક જોરદાર તાળીઓથી એમને વધાવશું ભાઈ. આ જેણે તૈયાર કરાયું છે એવા પ્રવીણાબેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મારે વાલીઓને એક બાબતે એક વાત કરવી છે કે વાલીઓ છે શિક્ષકો પ્રત્યે ઘણી બધી આશાઓ રાખે છે, અમે સ્વીકારીએ, પણ અમે પણ તમારી પાસે એવી આશા રાખીએ કે તમારા બાળકને તમે થોડો પણ એને અભ્યાસ માટે થોડોક ટાઈમ આપો. અમે સમજી શકીએ છીએ કે બધા વાલી શિક્ષિત નથી, પણ એને એના અભ્યાસનું શાળામાં કેવી કેવી પ્રવૃત્તિ થાય એવી થોડીક એને વાતો કરો, કંઈક પૂછો, તો એના પાસેથી એમને પણ થોડોક એવું રહે કે ભાઈ આપણે શીખવું જોઈએ. આપણા બાળકને જો આપણે આગળ વધારવું હોય તો આપણે બાળકની સામે સામાજિક વાતો પણ કરવી જોઈએ. સમાજનું બાળકોને જ્ઞાન છે ઘણું બધું ભાઈ ઓછું થતું જાય. આ વાતો છે આપણે વડીલ વ્યક્તિઓ પાસે બેસી અને કરવી જોઈએ, વડીલ વ્યક્તિઓ પાસે બાળકને બેસાડીને કરવી જોઈએ. અને આપણી બધાની ફરજ છે કે આપણા બાળકને સામાજિક વાતો, સામાજિક બાબતોથી પણ પરિચિત કરવા જોઈએ. સાથે સાથે અત્યારના સમયમાં વાર્તાઓ છે ભૂલાતી જાય, ખાલી વાતો કરે છે નાની નાની, અને વાર્તાઓ છે વહી ગઈ. આ વાર્તાઓ આપણે જીવંત રાખવી જોઈએ. એના દ્વારા પણ આપણા બાળકોની અંદર ઘણા બધા સંસ્કાર છે. એટલે વાલીઓને એક વિનંતી કે બાળકોને આવી વાર્તાઓ, સામાજિક વાતો અને બાળકોને એના અભ્યાસ બાબતે થોડોક પણ એમને સહકાર અમને આપો તો બાળક છે એની પ્રગતિ છે એમાં વધારે અમે પ્રગતિ કરાવી શકીએ, પ્રગતિમાં બાળક છે આગળ વધે. આગળ એનપી રામ વિદ્યા મંદિરના બહેનો છે, ધોરણ 10ના બહેનો, એ અભિનય લઈને આવશે. અભિનયના શબ્દો છે રંગભીની રાધા. આ તૈયાર કરાયું છે અમારા વિરમ સાહેબ. એમનો પણ વિરમ સાહેબ પણ આ સંસ્થામાં ખૂબ બહેનોને અને ભાઈઓને ખૂબ સારું એવું જ્ઞાન આપે છે. શિસ્તની સાથે સાથે સંસ્કાર અને સામાજિક વાતો પણ અમે પ્રાર્થનાઓની અંદર કરતા હોઈએ. એટલે આવી વાતોથી તમે પણ એને બાળકોને આવું શીખવતા રહ્યો. આગળનો કાર્યક્રમ રંગભીની રાધાને લઈ બેઠી બાધા, મોરલીયું બંધ કર માતા કીએ છે જેમ રંગભીની રાધા. હવે મોરલીયું બંધ કર માતા કીએ છે જેમ રંગભીની રાધા. એ જ રંગભીની રાધાને લઈ બેઠી બાધા, મોરલીયું બંધ કર માતા કીએ છે જેમ રંગભીની રાધા. હવે મોરલીયું બંધ કર
દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે હે ઝરમર વરહે મેં હુલિયો ને વાદળિયું ઘન ઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે ઝરમર વરહે મેં હુલિયો ને વાદળિયું ઘન ઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા ખૂબ ખૂબ સરસ તૈયાર કરનાર વિરમ સાહેબ અને માલમ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને કહેવાય છે કે કંઈક તો છે અમારા સૌરાષ્ટ્રની ધરતીમાં, કંઈક તો છે અમારા સૌરાષ્ટ્રની ધરતીમાં કે ગોકુળ મથુરા છોડીને કાનુડાને આવવું પડે. એટલે જ કહેવાય છે કે સૌરાષ્ટ્ર ધરા જગજુની ગઢ જૂનો ગિરનાર હાવજડા હેજડ પી એના નમણા નરને નાર. હવે અભિનય લઈને આવે છે સૌરભ પ્રાથમિક શાળાના બાળકો 5 થી 8ના ભાઈઓ, જેને તૈયાર કરાયું છે રાજેશ સાહેબ સોશિયલ મીડિયા વિશે. અને આ જે પરફોર્મન્સ કરે છે એને તાળીનું માન આપવું આપણે જોઈએ. ચાલુ પ્રોગ્રામે તાળી પાડવી જોઈએ. અને કાર્યક્રમમાં ખુશી ભેટ તરીકે 500 રૂપિયા માજી સરપંચ શ્રી દિવાસા પ્રભાતસિંહ બાપુ આપે છે. 500 રૂપિયા સરપંચ શ્રી નિજામભાઈ નાંદરખી, 500 રૂપિયા ડોક્ટર ગોહેલ સાહેબ નાંદરખી અને 500 રૂપિયા શ્રી નચિકેતા પ્રાથમિક શાળા નગીચાણા કરશન સાહેબ તરફથી. અને 200 રૂપિયા મારખી મુળુભાઈ હળિયા તરફથી કાર્યક્રમમાં ખુશી ભેટ મળે છે. સાહેબે અત્યારનો જ્વલંત પ્રશ્ન કે સોશિયલ મીડિયા આપણે કેવી રીતે પકડી લે. લોકો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ સ્ક્રોલ કરે જાય છે, ફેસબુક વાપરે જાય છે અને નવી પબજી ધડાટી કરે છે. તો એનાથી કઈ રીતે બચવું? સોશિયલ મીડિયાના ઉપયોગ પણ છે, પણ આપણે ગેરઉપયોગમાં ન ફસાવું એના વિશે નાટક વિદ્યાર્થીઓ રજૂ કરશે. બાળકો શાંતિ રાખો તો આપણે કાર્યક્રમ જોવાની અનેરી મજા આવે, એટલે થોડીક શાંતિ રાખજો. ઓકે, સ્ટાર્ટ. आ गए तुम लोग। मिलना चाहोगे मेरे साथियों से? तो देखो। जी हाँ, मैं हूँ व्हाट्सअप। पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह।
इस ना चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ, मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा आई एम ऑलरेडी गेटिंग लेट, मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। ओ गॉड, मम्मा को कितना देर हो गया, मम्मा तो अब तक नहीं आई। क्या करूं? मैं तब तक मेल पे सर्च ही कर लेती हूँ। देखो एक और शिकार, इसे भी अपने जाल में फंसाते हैं। आजा गुफाओं में आजा गुफाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफाओं में आजा गुफाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफाओं में नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो वे, कोई ना चार चुफेरे, पिछे ना मुड़ियो मुड़ियो वे, पिछे ना मुड़ियो मुड़ियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे, और मंजिल हंसे वे, आहट से डरियो डरियो वे, आहट से डरियो डरियो वे, खौफ के अंदर लगे डेरे, हौले से चलियो चलियो वे, हौले से चलियो चलियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे।
बेटा क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज़्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की ज़रूरत है। आप उसे ज़्यादा से ज़्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज़्यादा से ज़्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज़्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफ़ों का मजाक बना देते हैं और अपनी तकलीफ़ों का स्टेटस बना लेते हैं। हम इतना ज़रूरत से ज़्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही रुको बेटा, मोबाइल की क्या जरूरत है? मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। ખૂબ સરસ પરફોર્મન્સ કે અત્યારના સમયમાં જે બાળકોનો દોર જે મોબાઈલ તરફ ખેંચાઈ રહ્યો છે એનું એક કારણ વાલી પણ છે અને એના માતા પિતા પણ છે કે હવે તો બાળક રડે તો મોબાઈલ આપી દેવાનો. બાળકને ઘોડિયામાં હુવરાવતા હોય તો હવે હાલાડાની સિસ્ટમ નીકળી ગઈ. હવે શું છે કે મોબાઈલમાં ગીત વાગતું હોય ને બાળક ઘોડિયામાં સૂઈ જાય તો વાલીઓને પણ થોડુંક વિચારવા જેવું છે અને બાળકોને પણ વિચારવા જેવું છે કે આ જે સોશિયલ મીડિયાની જે ખરાબીઓ છે જે તમને ધીરે કરતાં જકડી લે અને પછી આવી આપણી પરિસ્થિતિ થાય તો આવી પરિસ્થિતિ આપણી ન થવા દેવી જોઈએ અને વાપરવું જોઈએ. ના નથી પણ સારી વસ્તુ અપનાવવી જોઈએ. સોશિયલ મીડિયામાંથી પણ સારી વસ્તુ અપનાવવી જોઈએ. હવે આગળ અભિનય ગીત લઈને આવે છે NP રામ વિદ્યા મંદિરના બહેનો ધોરણ 9 બહેનો અને તૈયાર કરવાનો છે વિરમ સાહેબ અને જાવેદ સાહેબ અને ગીતના શબ્દ છે ગરબા ફોક ડાન્સ. करे मन मोर पनी तन कट करे मोर पनी तन कट करे मन मोर पनी तन कट करे मोर पनी तन कट करे मन मोर पनी तन कट करे मोर पनी तन कट करे मन मोर पनी तन कट करे ओ रंग
गगन गगन गर जाट करे घुमरी घुमरी गर जाट भरे जीरे जीरे हाँ भूल में जरूर है मेरा ही सुरूर है आंखों में गुरूर है ख्वाब का कसूर है ખૂબ ખૂબ ધન્યવાદ. એનપી રામના બહેનોએ ખૂબ સરસ અભિનય રજૂ કર્યો. ખૂબ ખૂબ ધન્યવાદ અને તૈયાર કરનાર સાહેબ વિરમ સાહેબ અને જાવેદ સાહેબનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અભિનય ગીત લઈને આવે છે શ્રી સૌરભ પ્રાથમિક શાળાના ભાઈઓ 5 થી 8ના ભાઈઓ જેમને તૈયાર કરાયું છે રાજેશ સરે અને તેના ગીતના શબ્દ છે જમાલ કુડુ. બસ અવાજ દે, તમારું સન્માન તાળીથી આપો, અવાજ નહીં. क्या कभी अंबर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है. कैसी है ये अनहोनी हर रात हुई रंग, छोड़ गया जो तू कैसे जिएंगे हम. तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू ही हमारा सूरज, तू ही तारा. जय जयकारा, जय जयकारा, स्वामी देना साथ हमारा.
बैल जैसे धूल उड़ा के सींग उठा के तुम भी नाचो बाजे जम के ताल ढोल बेटा राजू उड़ के नाचो हीरो से भी तेज कोई कर सके जो बेद नाचो अस्तबल में घोड़े जैसे भाग डोर छोड़ नाचो मिट्टी जोता रोट मोटा मिर्च खा के ऐसे नाचो हाँ जा छोरे हाँ जा गोरे हाँ जा छोरे नाचो 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 वीर नाचो 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 यार नाचो 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 कच्ची कैरी जैसा खट्टा नाचो 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 बिच्छू काटा लागे ऐसा नाचो गूंज ढोल ऐसे देखो धंधना के रोगी नाचे शोर सुन लो है धमाका जैसे शेर हाथी नाचे देखो दिल का ये मेला यारा अपने साथ नाचो एड़ियों के जोरों पे तुम धड़ाका देसी नाचो ओ पसीना माथे का चमके दमके ऐसे नाचो हाँ जा छोरे हाँ जा गोरे हाँ जा छोरे नाचो 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 वीर नाचो 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 यार नाचो 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 आगो वाला राग छेड़ा नाचो 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 उसने चक्का लागे तीखा नाचो ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ સરસ અને તૈયાર કરાવનાર રાજેશ સાહેબનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે છોકરાઓને બહુ મસ્ત રીતે સરસ તૈયાર કરાવે છે. હવે આપણે સંસ્થામાં બે કાર્યક્રમ જ બાકી છે અને આપણા આચાર્ય સાહેબ શ્રી ગોવિંદ સાહેબ પીઠિયા સૌરભ સ્કૂલના આચાર્ય, ત્યારબાદ જમનભાઈ બંધિયા અને જાવેદ સર કે જે કોઈ પણ કામ હોય, ત્રણેય સંસ્થામાં કોઈ પણ કામ હોય 108ની જેમ કામ કરે, એટલે કે તરત, અને કોઈ પણ કામ હોય એના તરત 108 બધે કામ કરે છે. અને ફિરોજ સાહેબ વાલી સાથે સંપર્ક જાળવી અને વાલીઓમાં જાગૃતતા કેળવે છે અને વિદ્યાર્થીઓમાં પણ જાગૃતતા કેળવે છે. એ બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપણી વચ્ચે આપણા પિયુષભાઈ જે સંસ્થા સાથે વારંવાર સંપર્કમાં રહે, સંસ્થામાં વારંવાર કોઈ પ્રશ્ન હોય, કોઈ પ્રશ્ન ન પણ હોય તો પણ સંસ્થામાં આવી શિક્ષકો સાથે વારંવાર વાતચીત કરી અને શિક્ષણ બાબતની વાતો કરી અને વારંવાર સંપર્કમાં રહે છે. એ બદલ પિયુષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ પ્રસંગે હું પિયુષભાઈને વિનંતી કરું કે બે શબ્દ કે ખૂબ ખૂબ આભાર આપ સૌનો. યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આપણી ચારેય સંસ્થાઓના તમામ બાળકો, ભાઈ શાંતિ રાખો, વિશેષ કંઈ વાત નથી કરવી આપણે. અત્યારે કંઈ વિશેષ વાત નથી કરવી આપણે. આપણે અહીંયા બધા જે આમંત્રણને માન આપીને આપ સૌ અહીં પધાર્યા છો, વાલીઓ, મહેમાનો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આજના એક યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટનું જે આપણું બિલ્ડિંગ છે એના રિનોવેશન માટે ખાલી ચર્ચા થઈ અને વાત થઈ તો આપ સૌનો જે સહકાર આજે આપને મળ્યો છે, એ મારબત રકમ છે, એ એક જ દિવસની છે, એ 10 લાખ રૂપિયા એક જ દિવસે આપણને મળ્યા છે ના, પ્લસ 5 લાખ રૂપિયા છે એ શક્તિસિંહભાઈ ગોહિલને. ને આજના
10 લાખ જેવી છે એ મારબત રકમ છે એ આજે આપણે સંસ્થાને મળી છે. આવનારા સમયમાં આપણે વહેલી તકે આપણું બિલ્ડિંગ છે એ વ્યવસ્થિત ખૂટતી જે સુવિધાઓ છે એ સંપૂર્ણ આપણે કરીશું. હજી પણ ચાલુ છે, ફોનથી આપણને લખાવે છે. આભાર. ટૂંકા સમયની અંદર આપ સૌએ જે અમને યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટને જે એવડી બધી મારબત રકમ જે અમને આપી અને અમને પ્રોત્સાહન કર્યું અને આ બાળકોનું છે એને પ્રોત્સાહન કર્યા અને આ સંસ્થાને ફરી વખત રિનોવેશન આપણે કરીશું. લાગે છે કે હજી શિક્ષણ માટે આપણું ગામ આગવું સ્થાન છે એ ધરાવે છે. એક જ વાત બધા કરે છે કે તમે હુકમ કરો થઈ જશે જે આપણે કરવાનું છે. એવા હૂપ જે આવે છે એટલે અમને આ બધા કામ કરવાની હરખ થાય છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. ખૂબ ખૂબ આભાર. હા, આપણી જે યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટની છે એ બિલ બુક છે એ છપાઈ જશે, 1-2 દિવસમાં આવી જશે. પછી છે એ આપણને એના પૈસા જેમ આવતા જશે એમ એને ઓરિજિનલ પહોંચ સાથે એને આપીશું. એટલે એ એકાદા દિવસમાં છે એ આપણને એ મળી જશે. આગામી કોઈને કંઈ ફાળો કે કંઈ આપવાનો હોય તો આપણે ગોવિંદ સાહેબ અને વિરમ સાહેબનો સંપર્ક કરવો અને વેજા સાહેબનો સંપર્ક કરવો. ધન્યવાદ. આભાર. આગળનો દોર વધારતા આપણે એમ કે ઉમા શાળાના ધોરણ 12ના બહેનો છે એ અભિનય લઈને આવશે. શબ્દો છે નગારે સંગ ઢોલ, જે સાગર સાહેબ દ્વારા તૈયાર કરાવેલું બહેનોને છે. શબ્દો છે નગારે સંગ ઢોલ. બહેનો ભાઈઓ બધા 5 મિનિટ શાંતિ રાખજો. વાલીને પણ વિનંતી કે ભાઈ આપણા જ બાળકો છે એટલે 5-10 મિનિટ એમને પણ ટાઈમ આપજો. આવો વર્ષમાં અમે એક વખત વાલી પાસે આશા રાખીએ કે બાળકોનો કાર્યક્રમ જોવા માટે આવે અને રોકાજો બધા ભાઈ. Hey
धमाधम ढोल बजे नॉन स्टॉप हल्ला मचेगा ओए नाचो सारे अपनी फेमस है रात वाली यारियां जाले सारा जहां बेथलपुर मां सुन ले ओ छोरियां झूमे नगरियां जब जब ये घूमे कमरी यार तारी कमरी यार तारी कमरी यार बेथलपुर मां बाबो वाग्यो ने मारो सूतो सोनी डो जाग्यो जवान लाल कमरी यार लाल कमरी यार लाल कमरी यार ખૂબ ખૂબ ધન્યવાદ ઉમા શાળાના ધોરણ 12ના બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે અમારા સાગર સાહેબને પણ ધન્યવાદ કે આવું સરસ મજાનું એક નૃત્ય અભિનય ગીત છે એ તૈયાર કરાયું છે. આગળ હું એનપી રામ વિદ્યા મંદિરના ભાઈઓ દ્વારા એક સરસ મજાની બાલેશ્વર સાહેબ હસ્તક એક કવાલી તૈયાર કરાવી છે અને ખૂબ જાણીતી અને એવું સરસ મજાની એમાંથી આપણને ઘણી બધી શીખ પણ છે. એટલે કવાલી લઈને આવશે એનપી રામ વિદ્યા મંદિરના બાળકો. આ સાથે આપણને 500 રૂપિયા નારણભાઈ વેજાભાઈ પીઠિયા તરફથી, 500 રૂપિયા રાણાભાઈ નાથાભાઈ પીઠિયા તરફથી બાળકોને પ્રોત્સાહક ભેટ રોકડ મળેલ છે, જેમનો ખૂબ ખૂબ આભાર. બાળકો તમે 5-10 મિનિટ ખાલી શાંતિ રાખજો, કારણ કે કાર્યક્રમ એન્ડ ઉપર છે, હવે વધારે કાર્યક્રમ નથી, એટલે થોડીક શાંતિ રાખજો તો મજા આવશે. વાલીઓને પણ વિનંતી કે ભાઈ બાળકને થોડીક વાર માટે બેસવા દો, 5-10 મિનિટ માટે થઈ અને ઉતાવળથી ન લઈ જાઓ એવો અમારો આગ્રહ છે. કારણ કે આ કાર્યક્રમ અમે કરીએ બાળકો માટે કરીએ છીએ અને એની જો હાજરી ન હોય તો એ કાર્યક્રમ અમારા માટે નિષ્ફળ જાય. એટલે બધા વાલીઓને વિનંતી કે 10-15 મિનિટ માટે બેસે. ગાડી દોડી રાતી ગાડી દોડી રાતી માટી થઈ જવું છે ગાડી દોડી રાતી માટી થઈ જવું છે સૌને મરી જવું છે સૌને મરી જવું છે આ શેષ જીવનનો ને સત બાકી તો ચાલ્યા ગયા ન લીધું પ્રભુનું નામ પ્રભુનું નામ પ્રભુનું નામ પિતા વિનાના જામને અમથા ગળી જવું છે પિતા વિનાના જામને અમથા ગળી જવું છે સૌને મરી જવું છે સૌને મરી જવું છે મોહબ્બતમાં દીવાના થઈ મરી જતા આખી દુનિયાને જીતનારો સિકંદર ગયો ચાલી મરતી વેળાએ જોયું તો મૂર્તિ હતી ખાલી અહીંયા રાખેલું સૌને અહીંયા મૂકી જવું છે અહીંયા રાખેલું સૌને અહીંયા મૂકી જવું છે સૌને મરી જવું છે સૌને મરી જવું તને ઘરે ને 400 રૂપિયા પાછા લે ઘર બેઠી નાચે મારી કહે તને સમજાવે અત્તર બનાવેલ માનવી તને બનાવી જાય છે હું તને બેકઅપ ઉગાડી દે રેવા દે ગોટે તારું બેકઅપ હું તને ઉગાડી દે
સમજો સમજી લેજો શાનમાં સૌને મરી જવું છે કાળી ધોળી રાતી પીળી કાળી ધોળી રાતી પીળી માટી થઈ જવું છે કાળી ધોળી રાતી પીળી કાળી ધોળી રાતી પીળી માટી થઈ જવું છે સૌને મરી જવું છે સૌને મરી જવું છે કાળી ધોળી રાતી પીળી કાળી ધોળી રાતી પીળી માટી થઈ જવું છે સૌને મરી જવું છે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એક છેલ્લો નાનકડો એવો અમારો એક કાર્યક્રમ અમારા સૌરભના બાળકો દ્વારા કે જે ફ્રી સ્ટાઇલમાં રમતા હોય એમ અમારે ફ્રી સ્ટાઇલમાં અભિનય છે એક ધમાલ દ્વારા એક કાર્યક્રમ છે. એ બાળકો છે એ આગળ મેદાનમાં આવશે. એક અગત્યની સૂચના, આ આપણા જે કાર્યક્રમ અહીંયા થયા છે એ બધા યુટ્યુબ ચેનલ સૌરભ સ્કૂલની યુટ્યુબ ચેનલ છે એની ઉપર હોય છે. તો બધા લોકોએ સૌરભ સ્કૂલની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે અને લાઈક કરવાનું છે. જે પણ એ ગ્રેડના કાર્યક્રમ હશે ત્યાં તમને જોવા મળી જશે. અને બીજી સૂચના છે કે જે વિદ્યાર્થીઓ બસમાં આવ્યા છે એના માટે પોતપોતાના રૂટની બસો હમણાં નીકળશે. પોતાના વર્ગ શિક્ષકને કહીને જાય એટલે સરખું આયોજન થાય. અને બીજી વસ્તુ, અને વાહન કોઈ બસમાં ન આવતું હોય અને પોતાની રીતે જતું હોય તો પણ પોતાના વર્ગ શિક્ષકને, બધા વિદ્યાર્થી પોતાના વર્ગ શિક્ષકને જાણ કરીને અહીંયાથી નીકળે. Call DJ 9890358074.
Exclusive DJ Rogi. નથી જતો. આ બધા બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. 1 મિનિટ ભાઈ. આ એવા બાળકો હતા કે જે કાર્યક્રમમાં પ્રેક્ટિસ કરાવી હતી પણ એને ઓલા સ્ટેપની સાથે મેળ નહોતો પડતો, પણ એને સિલેક્શન નહોતું થયું. એમને એક સ્કોપ આપણે આપ્યો, એમને પણ આનંદ આવે, એમને પણ આવતા વર્ષે એમાંથી કંઈક નવું શીખવા મળે. એટલે એમના માટેનો એક નાનકડો એવો કાર્યક્રમ હતો, કોઈ પણ પ્રેક્ટિસ વગરનો. હવે બાળકો 2 મિનિટ સાંભળજો. જે બાળકો છે એ બસમાં આવે છે એના વાલી સાથે તેડવા નથી આવ્યા. એ બધા બાળકો આ જ મેદાનમાં બેસજો. બસ છે એ તમને મૂકી જશે. જે વાલી છે એ તેડી જાય એ બધા જાણ કરજો જરાક. અને આવતીકાલે આ યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 3 સ્કૂલમાં આવતીકાલે રજા છે. આ બધા નોંધ લેજો. અનિલભાઈને હું આભાર વિધિ માટે આપણા આ યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એનપી રામ વિદ્યા મંદિરના આચાર્ય શ્રી અનિલભાઈ નંદાણીયા, એમને હું આભાર વિધિ માટે માઇક આપું છું. સ્વર્ગવાસ શ્રી મુળુભાઈ કાનાભાઈ રામની પુણ્યતિથિ તેમજ વાર્ષિકોત્સવ 2024 રંગારંગ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત તમામ ગામના આગેવાનો, વડીલો, માતાઓ, બાળકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો તેમજ વાલીજનો કે જેઓએ આ કાર્યક્રમમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને આ કાર્યક્રમમાં હાજરી આપી, તેમજ આ કાર્યક્રમમાં અમારા સૌરભ પ્રાથમિક શાળા, એનપી રામ ઉત્તર માધ્યમિક શાળા અને એમ કે રામ ઉચ્ચ માધ્યમિક શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેમજ રિનોવેશન કાર્યક્રમમાં જે દાનની સરવાણી વહેડાવી એ બદલ તમામ આગેવાનો, માતાઓ, વડીલો, બાળકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીજનો તમામનું હું શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી કાનાભાઈ રામ તેમજ પિયુષભાઈ રામ તેમજ સ્ટાફગણ વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સ્ટાફના બહેનો અને સ્ટાફ પરિવાર તમામે તમામ 2 મિનિટ માટે સ્ટેજ ઉપર આવશે. તમામે તમામ સ્ટાફ યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટના તમામ સ્ટાફ સ્ટેજ ઉપર આવે. બસમાં જતા વિદ્યાર્થી તમામે તમામ અહીંયા નીચે બેસે. એમને ઓલા મેદાનમાં હોય તો પણ અહીંયા જ આવશે. બધાએ બસમાં જવાના વિદ્યાર્થીઓએ બેસવાનું છે. વિદ્યાર્થીઓ 5 મિનિટ માટે શાંતિથી બેસે. સ્ટાફના મિત્રો બધા ફટાફટ ઝડપથી આવી જાય. ભાર્ગવ મનસુખભાઈ અહીં આવે. બાલાસર સાહેબને મળી લે.